જે વસ્તુ જેવી છે તેવી જ રીતે એને જાણી લેવી એને જ્ઞાન કહે છે. શરીર જેવું છે એવું જાણી લેવું એને શરીરનું જ્ઞાન કહેવાય. પરમાત્મા જેવા છે એવા જાણી લેવા એને પરમાત્માનું જ્ઞાન કહેવાય છે. શરીર નાશવાન છે આ વાત જાણી લેવી, જાણીને સ્વીકારી લેવી એનું નામ શરીરનું જ્ઞાન કહેવાય. પરમાત્મા શાશ્વત છે, નિત્ય છે, આપણા છે એ વાતનો સ્વીકાર કરી લેવો એ પરમાત્માનું જ્ઞાન છે. પરમાત્મા અલગ છે, સંસાર અલગ છે. એ જ રીતે શરીરી અલગ છે, શરીર અલગ છે. શરીર અને શરીરી બંને ભિન્ન ભિન્ન છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંને અલગ છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇત્યભિધીયતે. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે એ જ ખરેખર સાચું જ્ઞાન છે. અર્થાત શરીર અને શરીરીનું જે જ્ઞાન છે એ ખરું જ્ઞાન છે એમ ભગવાન કહે છે. સંસાર અલગ છે અને હું અલગ છું. સંસારથી આપણા અલગપણાનો અનુભવ કરી લેવો, શરીરથી પોતાને અલગ માની લેવા એ જ ખરું જ્ઞાન છે. આ જ્ઞાનનું પરિણામ શું આવશે? અર્થાત જ્યારે તમે સંસારથી શરીરથી પોતાને અલગ માની લેશો ત્યારે એનું પરિણામ શું આવશે? એનું ફળ શું આવશે? ફળ એ જ આવશે કે સંસારથી તમારી મુક્તિ થઈ જશે, પરમાત્માની અંદર તમારી સ્થિતિ થઈ જશે, પ્રીતિ થઈ જશે. જે ક્ષણે શરીરથી પોતાને સંપૂર્ણપણે આપણે અલગ માની લેશું એ જ ક્ષણે આપણી સંસારમાંથી મુક્તિ થઈ જશે, છુટકારો થઈ જશે. સંસારના દુઃખોથી અને સુખોથી આપણે અલગ થઈ જશું, રહિત થઈ જશું, પર થઈ જશું. જ્ઞાનથી જ મુક્તિ મળે છે. અર્થાત કયા જ્ઞાનથી? આ જ જ્ઞાનથી કે હું શરીર નથી, હું આત્મ સ્વરૂપ છું. આ જ્ઞાન થઈ જશે ત્યારે શરીર જે જન્મી રહ્યું છે, મરી રહ્યું છે, જેમાં પરિવર્તન થઈ રહ્યું છે, જેમાં સુખ દુઃખ થઈ રહ્યું છે, એ બધા જ બદલાવોથી તમે પર થઈ જશો. એની અસર તમારી ઉપર નહીં પડે. જ્યાં સુધી શરીરના સંયોગ વિયોગ, સંસારની વસ્તુના સંયોગ વિયોગ વગેરેની આપણા ઉપર અસર પડે છે, સંસારના સુખ દુઃખની અસર પડે છે, ત્યાં સુધી વાસ્તવિક જ્ઞાન થયું નથી. જ્ઞાનની પિપાસા હોય તો પહેલા નક્કી કરી લો કે મારે સુખી પણ થવું નથી, દુઃખી પણ થવું નથી. મારે જ્ઞાની થવું છે, આનંદી થવું છે. જો આપણે એમ નક્કી કરી લઈએ કે મારે હવે દુઃખી થવું જ નથી તો કોઈની તાકાત નથી કે તમને દુઃખી કરી શકે. સંસારની ભલે ગમે તેટલી વસ્તુ વ્યક્તિનો સંયોગ થઈ જાય કે વિયોગ થઈ જાય, સંસારમાં ભલે ગમે તેટલું પરિવર્તન થઈ જાય, પણ તમે ભીતરથી દ્રઢ છો કે મારે દુઃખી થવું નથી, મારે સ્વયં ઉપર કાબુ રાખવો છે, સ્વયં ઉપર શાસન કરવું છે. જો તમે સ્વયં ઉપર શાસન કરતા શીખી જશો તો તમને કોઈ પણ સુખી દુઃખી નહીં કરી શકે. તમારા સુખ દુઃખને તમારા હાથમાં રાખો, એ જ સાચી સ્વતંત્રતા છે. જે માનવ બીજાના આપેલા સુખથી કે દુઃખથી સુખી કે દુઃખી થઈ જાય છે એ જ મોટો પરાધીન છે, એ જ ગુલામ છે, એ જ કેદી છે. જે બીજાના નચાવવા પ્રમાણે નાચે છે એ જ ગુલામ કહેવાય. અને જે ગુલામ છે, જે પરાધીન છે, એને સ્વપ્નમાં પણ સુખ હોતું નથી. રામાયણ કહે છે પરાધીન સપને હું સુખું નહીં. પરાધીન અવસ્થામાં
દુઃખની દુઃખ જ રહેલું છે. શરીરમાં સ્થિતિ પરાધીનતા છે. શરીરના સુખે સુખી, શરીરના દુઃખી દુઃખી આપણે થઈએ એ મોટી પરાધીનતા છે. એ જ મોટી કેદ છે. આ કેદમાંથી છૂટવા માટે ભગવાને આપણને 3 પ્રકારની શક્તિ આપી: જાણવાની, માનવાની અને કરવાની. જાણવાની શક્તિ દ્વારા સંસારથી પોતાને અલગ જાણી લ્યો. માનવાની શક્તિ દ્વારા ભગવાનને પોતાના માની લ્યો. કરવાની શક્તિ દ્વારા સંસારની સેવા કરી લ્યો. મળેલી વસ્તુઓથી, મળેલી વ્યક્તિઓની સેવા કરી લ્યો. વ્યક્તિઓને રાજી કરવા માટે વસ્તુનો સદુપયોગ કરી લ્યો તો કર્મયોગ થઈ જશે. જે સદાયથી આપણા છે એ ભગવાનને પોતાના માની લ્યો, એમની સાથે પ્રેમ કરી લ્યો તો ભક્તિયોગ સિદ્ધ થઈ જશે. અને પોતાને સૌથી અલગ માની લ્યો. સંસારથી, શરીરથી, વસ્તુઓથી પરિવર્તનશીલના જે પુંજ છે એ જેમાં જેમાં પરિવર્તન થતું તમને દેખાય છે, અનુભવાય છે, એ બધાયથી પોતાની પૃથક અલગ અનુભવ કરી લ્યો તો જ્ઞાન યોગ સિદ્ધ થઈ જશે. ચાહે કોઈ પણ એક યોગથી અથવા 3 યોગથી તમે ચાલીને, સાધના કરીને પોતાના જન્મને સાર્થક કરી શકો છો. આખરે તો આપણે જન્મને સાર્થક કરવો છે. માટે કોઈ પણ એક યોગ માર્ગ ઉપર ચાલવા માંડો અથવા 3 યોગ માર્ગો પર પણ ચાલીને જ્ઞાન, ભક્તિ અને કર્મના સુભગ સમન્વય કરીને તમે પોતાનું જીવન એવું સુંદર બનાવી લો કે તમે ભગવાનને ઉપયોગી થઈ શકો, સંસારને ઉપયોગી થઈ શકો અને સ્વયં પોતાના માટે પણ ઉપયોગી થઈ જાઓ. તો જગત સદાય માટે તમને યાદ કરશે, ભગવાન પણ તમને યાદ કરશે અને તમારો આત્મા પણ તૃપ્ત થઈ જશે. ઓમ